દિશા મોડાસા હાઈસ્કૂલ. છેલ્લે આપણે એલસીઆર શ્રેણી એસી પરિપથમાં અનુનાદની ઘટનાની ચર્ચા કરી. ત્યાં આપણે સમજ મેળવી કે જ્યારે પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ અને બાહ્ય ઊર્જા સ્ત્રોતની આવૃત્તિ સમાન બને છે ત્યારે પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ મળે છે. તે ઘટનાને અનુરૂપ આપણે અનુનાદીય કોણીય આવૃત્તિ તેનું સૂત્ર મેળવ્યું ઓમેગા0 બરાબર 1/√LC. ત્યાં આપણે આલેખ દ્વારા સમજ મેળવી ગયા કે ઓમેગા બદલાતા પ્રવાહનો કંપવિસ્તાર એટલે કે Im બદલાય છે અને તેને અનુરૂપ આપણે પરિપથોમાં રેડિયો કે ટીવીમાં ટ્યુનિંગની ઘટનાની સમજ મેળવી ગયા. વળી આપણે સમજ મેળવી કે જે પરિપથમાં ઇન્ડક્ટર અને કેપેસિટર બંને હાજર હોય તેવા પરિપથમાં જ અનુનાદની ઘટના શક્ય છે. LR કે CR પરિપથમાં અનુનાદ મેળવી શકાતો નથી. તેવા અનુનાદની ઘટનાના સંદર્ભમાં આગળનો મુદ્દો છે આપણો અનુનાદની તીક્ષ્ણતા. આપણો પ્રશ્ન એ પ્રકારે થઈ શકે એલસીઆર શ્રેણી એસી પરિપથમાં અનુનાદની તીક્ષ્ણતાની સમજ માટે ક્યુ ફેક્ટર ગુણવત્તા અંક વ્યાખ્યાયિત કરો તથા તેની સમજ આપો. તો તેવા અનુનાદની તીક્ષ્ણતા તેની ચર્ચા આપણે કરવી છે. ક્વોલિટી અંક ગુણવત્તા ક્યુ ફેક્ટર તેની સમજ મેળવવા માટે એલસીઆર પરિપથ માટે યાદ કરી લઈએ. એલસીઆર શ્રેણી એસી પરિપથમાં વિદ્યુત પ્રવાહનો કંપવિસ્તાર Im કહીએ. Im બરાબર Vm/√R² પ્લસ ઓમેગા L માઈનસ 1/ωc હોલ સ્ક્વેર. તો આવું Im નું સૂત્ર આપણે મેળવ્યું. ત્યાં XL XC લીધા છે. XC XL દ્વારા આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. અહીં તેના કરતા ઉલટું પદ લીધું છે સરળતા માટે. આ પરિપથના કિસ્સામાં આપણે જાણીએ છીએ કે ઓમેગા સાથે Im બદલાય છે. અહીં ઓમેગા બદલાતા Im બદલાય છે જ્યારે ઓમેગા બરાબર ઓમેગા0 એટલે જ √LC મળે ત્યારે Im મેક્સિમમ બને છે. અને Im મેક્સિમમ આ બંને પદનું મૂલ્ય સમાન થવાથી પરિણામ 0 એટલે Im મેક્સિમમ બરાબર Vm/R મળશે. આને આપણે સમીકરણ 1 સમીકરણ 2 સમીકરણ 3 વડે દર્શાવીશું. આવા એ એલસીઆર શ્રેણી પરિપથમાં અનુનાદ માટેનો આલેખ આપણે દોરેલો. એ આલેખને અહીં જરૂર હોવાથી આપણે ફરીથી ધ્યાનમાં લઈએ. તો Im વિરુદ્ધ ઓમેગા, Im વિરુદ્ધ ઓમેગા તેનો આલેખ આપણને આ પ્રકારનો મળતો હતો. તેમાં આપણે બે અલગ અલગ અવરોધ લઈ અને સમજ મેળવી ગયા. Im ઓમેગા ની સાથે બદલાય છે અને જ્યારે ઓમેગા બરાબર ઓમેગા 0 થાય
ત્યારે Im મેક્સિમમ થાય છે. તો Im મેક્સિમમ તેનો અર્થ થયો કે ઓમેગા 0 એક એવી માત્ર એક જ એવી કોણીય આવૃત્તિ છે કે જેના માટે પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ મળે છે. તેના સિવાયની બધી જ કોણીય આવૃત્તિ માટે પ્રવાહનો કંપવિસ્તાર Im મેક્સિમમ કરતા ઓછો મળે છે. બીજી વાત, આપણે જાણીએ છીએ કે પરિપથમાં જેમ Im વધે તેમ વ્યય થતો પાવર P બરાબર I²R. સંબંધ મુજબ Im વધે તો પાવર વ્યય વધુ થાય છે. પરિપથમાં Im ચલે છે √P અથવા P ચલે છે Im². બંને બાબતને આપણે લાગુ પાડી શકીએ છીએ. વ્યય થતો પાવર એ વિદ્યુત પ્રવાહના વર્ગના સપ્રમાણમાં અથવા Im ચલે છે √P. તેનો અર્થ થયો જ્યારે Im મેક્સિમમ ત્યારે પાવર મહત્તમ વ્યય થાય છે. પણ આપણે વ્યય થતા એ પાવરને અડધો કરવો છે. તો પાવર અડધો કરીએ તો Im √2 માં ભાગના થાય. મુજબ વ્યય થતો પાવર અડધો મળે ત્યારે Im એ 1/√2 ગણા મળે છે. ત્યારે ઓમેગાની બે શક્ય કિંમતો ઓમેગા 1 અને ઓમેગા 2 મળે કે જેમાં એક ઓમેગા કરતા મોટા અને બીજી ઓમેગા કરતા નાની કોણીય આવૃત્તિ છે. આપણે આવા આલેખ પરથી વાત કરવી છે. Im વિરુદ્ધ ઓમેગા ના આલેખ મુજબ. તો Im વિરુદ્ધ ઓમેગા નો આપણો આલેખ છે અને તે આલેખમાં Im √2 માં ભાગના કરી દઈએ. Im √2 માં ભાગના થાય તેવી સ્થિતિ માટે આ છે Im મેક્સિમમ upon √2. તો ત્યારે પાવર વ્યય અડધો થાય અને તેને અનુરૂપ બે અલગ અલગ કોણીય આવૃત્તિ આપણને મળશે. એક ઓમેગા 1 અને બીજી ઓમેગા 2. આ બંને વચ્ચે જે પટની વક્રની પહોળાઈ થઈ તેને જ આપણે બેન્ડવિડ્થ તરીકે ઓળખાવીશું અને તે બેન્ડવિડ્થ એટલે જ 2 ડેલ્ટા ઓમેગા. આ ડેલ્ટા ઓમેગા મધ્યભાગથી ડેલ્ટા ઓમેગા વધારે ઓમેગા બને અને ઓમેગા 2 એ ડેલ્ટા ઓમેગા જેટલા ઓછા થાય તો 2 ડેલ્ટા ઓમેગા મળે. આલેખ મુજબ ઓમેગા 1 બરાબર ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા. આને આપણે સમીકરણ 4 તથા ઓમેગા 2 બરાબર ઓમેગા 0 માં ડેલ્ટા ઓમેગા બાદ કરવા પડે. સમીકરણ 5 મળે. તો આવી ઓમેગા 1 અને ઓમેગા 2 ની કિંમતો આપણને મળે કે જેથી 2 ડેલ્ટા ઓમેગા. સમીકરણ 4 માંથી 5 ને બાદ કરીએ ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 એટલે જ આમાંથી આ બાદ થાય તો 2 ડેલ્ટા ઓમેગા મળે. ઓમેગા 1 માઈનસ ઓમેગા 2. સમીકરણ 6 જ્યાં 2 ડેલ્ટા ઓમેગા એટલે જ
હાફ પાવર બેન્ડવિડ્થ પટ્ટ પહોળાઈ, ગુજરાતીમાં તેને પટ્ટ પહોળાઈ તરીકે ઓળખીશું. તો જ્યારે પાવર અડધો થાય છે ત્યારે આપણો જે આ વક્ર છે પટ્ટ છે તેની પહોળાઈ એટલે હાફ પાવર બેન્ડવિડ્થ એ પટ્ટ પહોળાઈ તરીકે ઓળખાવીશું. અને તેવા 2 ડેલ્ટા ઓમેગા ને અનુરૂપ એક છે ઓમેગા 0 અને બીજા છે 2 ડેલ્ટા ઓમેગા, તેના ગુણોત્તર દ્વારા તથા ઓમેગા 0 અપોન 2 ડેલ્ટા ઓમેગા વડે અનુનાદ વક્રની તીક્ષ્ણતા ને રજૂ કરી શકાય છે. એટલે આવા અનુનાદ વક્રની તીક્ષ્ણતા સમજવા માટે આપણે આ એક પદ વ્યાખ્યાયિત કર્યું છે, પ્રાકૃતિક કોણીય આવૃત્તિ ભાગ્યા પટ્ટ પહોળાઈ, કે જે આપણને આવા અનુનાદ વક્રની તીક્ષ્ણતાનું સૂચન કરે છે. તો આવા એ તીક્ષ્ણતાની સૂત્રની તારવણી માટે આપણે 2 ડેલ્ટા ઓમેગા તેનો સંબંધ મેળવવો પડે. 2 ડેલ્ટા ઓમેગા નો સંબંધ મેળવવા માટે સમીકરણ 1 માં આપણે શરતો દાખલ કરવી છે કે Im એ જ્યારે Im મેક્સિમમ અપોન √2 થાય ત્યારે ઓમેગા એ ઓમેગા 1 કાં તો ઓમેગા 2 બને છે. તો આવી આપણી સ્થિતિને અનુરૂપ આપણે વાત કરી રહ્યા છીએ સમીકરણ 1 માં જ્યારે ઓમેગા બરાબર ઓમેગા 1 ત્યારે Im બરાબર Im મેક્સિમમ અપોન √2 લેતા માટે Im ના બદલે Im મેક્સિમમ અપોન √2 બરાબર Vm upon under root r² plus omega 1l minus omega 1c whole square. પરંતુ Im maximum સમીકરણ 3 નો ઉપયોગ કરીએ સમીકરણ 3 મુજબ Im maximum ના બદલે Vm upon r મૂકીશું તો √2r બરાબર Vm upon under root r² plus omega 1l omega 1c whole square. બંને બાજુ અનુરૂપ પદને સરખાવીએ તો અંશ Vm છે, તેથી બંનેના છેદ સમાન થાય અને છેદનો સરખાવી વર્ગ કરતા છેદનો વર્ગ કરતા 2r² બરાબર r² plus omega 1l 1 upon omega 1c whole square. માટે r² આ બાજુ આવે તો 2r² minus r² એટલે r² થઈ જાય અને બંને બાજુ વર્ગમૂળ લઈએ તો omega 1l minus 1 upon omega 1c બરાબર r થશે. અહીં omega 1 ની કિંમત સમીકરણ 4 માંથી દાખલ કરતા જેમાં omega 1 બરાબર omega 0 plus delta omega લેતા માટે omega 0 plus delta omega into L minus 1 upon omega 0 plus delta omega into c બરાબર r થશે. અહીં આપણે 2 ડેલ્ટા ઓમેગા તેનું સૂત્ર મેળવવું છે, તેથી ઓમેગા 0 ને કોમન લઈએ, અહીંથી પણ ઓમેગા 0 ને કોમન લઈએ. અહીં ઓમેગા 0 નથી એટલે ઓમેગા 0 વડે ગુણતા અને ભાગતા, તે જ પ્રકારે અહીં પણ ઓમેગા 0 વડે ગુણતા અને ભાગતા માટે omega 0 L
અંદર 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ભાગ્યા ઓમેગા 0 માઈનસ 1 અપોન અહીંથી ઓમેગા 0 અને c તો હતા જ 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 બરાબર r થશે. અહીં આપણે 1 અપોન ઓમેગા 0 c તેના બદલે ઓમેગા 0 l મૂકી શકીએ. આપણા સમીકરણ નંબર 2 મુજબ સમીકરણ 2 મુજબ 1 upon omega 0 c બરાબર omega 0 l લેતા જો વર્ગ કરું તો omega 0 સ્ક્વેર બરાબર 1 upon l c માટે l ને આ બાજુ લઈ જઈએ અને omega 0 ને અહીં લાવીએ omega 0 l બરાબર 1 upon omega 0 c થાય. તેથી 1 upon omega 0 c ના બદલે omega 0 l દાખલ કરીએ. અહીં omega 0 l અને આ પણ omega 0 l કોમન લઈએ તો omega 0 l ડેલ્ટા ઓમેગા upon omega 0 માઈનસ omega 0 l અને આ છેદમાં જે પદ છે જેની 1 ઘાત તેને અંશમાં લઈ જઈએ તો -1 ઘાત થાય 1 પ્લસ ડેલ્ટા ઓમેગા upon omega 0 -1 ઘાત બરાબર r તૈયાર થશે. અહીં આપણે આ ઋણ ઘાત વાળું પદ છે તેનું સાદુરૂપ આપવું છે. તેનું પ્રથમ પદ 1 છે તેથી દ્વિપદી વિસ્તરણના સૂત્રનો ઉપયોગ આપણે કરી શકીએ. તો તેવા દ્વિપદી વિસ્તરણના સૂત્રમાં આ જે પદ છે એટલે 1 x ની n ઘાત તેમાં x એ 1 કરતા ઘણા નાના મળે. કેમ તો ડેલ્ટા ઓમેગા કરતા ઓમેગા 0 મોટા છે. આલેખ આપણને દર્શાવે છે કે ઓમેગા 0 ઘણા મોટા અને ડેલ્ટા ઓમેગા એ સાપેક્ષમાં ઘણા નાના. તેથી આ ગુણોત્તર ખૂબ જ નાનો મળે. પરંતુ ડેલ્ટા ઓમેગા upon omega 0 less than more less than 1 હોવાથી દ્વિપદી વિસ્તરણ મુજબ 1 પ્લસ ડેલ્ટા ઓમેગા upon omega 0 ની -1 ઘાત એટલે જ 1 માઈનસ ડેલ્ટા ઓમેગા upon omega 0. દ્વિપદી પ્રમેયમાં આપણે ઘાતને સહગુણક બનાવીએ છીએ એટલે 1 પ્લસ -1 ગુણ્યા ડેલ્ટા ઓમેગા upon omega 0 અને પછીથી તેની મોટી ઘાત વાળા પદો આવે જેને આપણે અહીં અવગણી રહ્યા છીએ આ શરતના કારણે. તો આ પદ નાનું છે અને તેની વધુ ઘાત લેતા જઈએ તેમ ખૂબ જ સૂક્ષ્મ કિંમત મળે તેથી અવગણતા. માટે આપણા સૂત્રમાં omega 0 l 1 plus delta omega upon omega 0 minus omega 0 l 1 minus delta omega upon omega 0 બરાબર r થાય. માટે બંનેમાંથી omega 0 l ને જો કોમન લઈએ તો આ -1 અને આ પ્લસ બને 1 -1 કેન્સલ થાય અને આ બે પદ બમણા બને. omega 0 l 2 delta omega upon omega 0 બરાબર r. omega 0 કેન્સલ થાય તો 2 delta omega બરાબર r upon l તૈયાર થશે. તો આમ 2 delta omega કે જેને આપણે હાફ પાવર બેન્ડિંગ કીધી છે તેનું આ સૂત્ર તૈયાર કર્યું. સમીકરણ 7 હાફ પાવર બેન્ડવિડ્થ કે પટ્ટ પહોળાઈ r upon l મળશે. આ સૂત્ર આપણને દર્શાવે છે કે જેમ r વધે એમ પટ્ટ પહોળાઈ વધે, l ઘટે એમ પટ્ટ પહોળાઈ ઘટે છે. માટે આપણે જેમ બને તેમ r નાના લઈ અને પટ્ટ પહોળાઈ ઓછી મેળવીએ છીએ. આપણે r ના બે અલગ અલગ મૂલ્યો માટે આલેખ દોરેલા
આગળની થિયરીમાં, ત્યાં આપણે જોયેલું કે R1 100 હતા અને R2 200 હતા. તો 200 માટે આલેખ નીચો વળે છે અને આલેખ જેમ નીચો વળે એમ પટની પહોળાઈ વધે છે, તીક્ષ્ણતા ઘટે છે. તો R1 નો આલેખ તીક્ષ્ણ હતો, ધારદાર. R2 ના આલેખની તીક્ષ્ણતા ઓછી મળે છે. આને અનુલક્ષી અને આપણે વાત કરવી છે આ આલેખની તીક્ષ્ણતા દર્શાવતી એક રાશિ જેને આપણે ગુણવત્તાંક ક્વોલિટી ફેક્ટર તરીકે ઓળખીશું. અનુનાદ વક્રની તીક્ષ્ણતા દર્શાવતી રાશિ એટલે જ Q, જેને આપણે ક્વોલિટી અંક, ગુજરાતીમાં ગુણવત્તા અંક Q તરીકે ઓળખીશું. તો Q એટલે જ પ્રાકૃતિક કોણીય આવૃત્તિ અને પટ્ટ પહોળાઈ બંનેનો ગુણોત્તર. તો જે તે પરિપથ માટે પ્રાકૃતિક કોણીય આવૃત્તિ અને પટ્ટ પહોળાઈના ગુણોત્તરને તેનો ગુણવત્તાંક ક્વોલિટી અંક તરીકે ઓળખીશું. પ્રાકૃતિક કોણીય આવૃત્તિ ઓમેગા 0 અને પટ્ટ પહોળાઈ 2 ડેલ્ટા ઓમેગા છે. અહીં 2 ડેલ્ટા ઓમેગા સમીકરણ 7 ની કિંમત દાખલ કરીએ તો ઓમેગા 0 અપોન 2 ડેલ્ટા ઓમેગા એટલે જ r અપોન l. તો ગુણવત્તાંકનું આ પણ એક સૂત્ર તૈયાર થયું, q બરાબર ઓમેગા 0l અપોન r. જે પ્રકારની રાશિઓ આપણને આપી હોય તે પ્રમાણે આપણે ગુણવત્તાંકના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. તો ગુણવત્તાંક તેનું સૂત્ર તૈયાર થયું. અહીંથી પણ જોઈ શકાય છે કે L વધે તેમ ગુણવત્તાંક વધે છે અને R વધે તેમ ગુણવત્તાંક ઘટે છે. તેથી નાનો અવરોધ ધરાવતા પરિપથમાં અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધુ મળે અને ક્વોલિટી અંક, ગુણવત્તાંક સારો મળે છે. માટે આવા પરિપથનો ઉપયોગ આપણે સિગ્નલોને સારી રીતે મેળવવા માટે, પકડવા માટે કરી શકીએ છીએ. તેની સિલેક્ટિવિટી સારી હોય છે. તો R ઘટે, ગુણવત્તાંક વધે, સિલેક્ટિવિટી વધે છે. તેને આપણે રૂપાંતરિત કરવા છે. અહીં R ઘટતા Q વધે, તેથી સિલેક્ટિવિટી વધે છે. અને તેનાથી ઉલટું પણ કહી શકીએ, R વધે તો ગુણવત્તાંક ઘટે અને પરિપથની સિલેક્ટિવિટી, સિગ્નલને પકડવાની સિલેક્ટિવિટી પણ ઘટે છે. આવા ગુણવત્તાંકને અન્ય પદોમાં રૂપાંતરિત કરવા છે. તો રૂપાંતરિત કરવા માટે ઓમેગા 0 નું સમીકરણ 2 અહીં દાખલ કરીએ તો સમીકરણ 2 ની કિંમત 8 માં મૂકતા q બરાબર ઓમેગા 0 ના બદલે 1/√LC ગુણ્યા L upon R. આ L એટલે જ √L ગુણ્યા √L, એક √L કેન્સલ થાય તો 1/R√L upon C. આ પણ ગુણવત્તાંકનું સૂત્ર થશે. જ્યારે પણ પરિપથ માટે આપણને L, C અને R કિંમતો આપી હોય ત્યારે આપણે ગુણવત્તાંક આ પદ દ્વારા, આ સૂત્ર દ્વારા મેળવી શકીએ છીએ. વળી આ જ સંબંધને આપણે હજુ રૂપાંતરિત કરી શકીએ છીએ. જો આવા આ સંબંધમાં આપણે કેપેસિટન્સના સ્વરૂપમાં રૂપાંતરણ કરવું હોય તો ઓમેગા 0L તેના બદલે આપણે સમજ મેળવી 1/ઓમેગા 0C લઈ શકાય. તેથી સમીકરણ 8 માં ઓમેગા 0L બરાબર 1/ઓમેગા 0C લેતા ગુણવત્તાંકનું બીજું સૂત્ર તૈયાર થઈ જાય, 1/ઓમેગા 0 CR. સમીકરણ 10. તો
તો આમ વિવિધ પરિસ્થિતિમાં ગુણવત્તાંકના વિવિધ સૂત્રો થશે ઓમેગા 0 upon 2 ડેલ્ટા ઓમેગા, ઓમેગા 0 L upon R, 1 upon R under root L upon C, 1 upon omega 0 CR. તો આવા જે તે રાશિઓ દ્વારા આપણે પરિપથ માટે આ ક્વોલિટી ફેક્ટર ગુણવત્તાંક મેળવી શકીએ છીએ. તો આપણા જે પણ પરિપથમાં ટેલિવિઝન કે રેડિયોમાં ટ્યુનિંગ મેળવવાનું છે તો ત્યાં ગુણવત્તાંક વધારવા, સિલેક્ટિવિટી વધારવા માટે જેમ બને અવરોધ ઓછો અને ઇન્ડક્ટન્સ ગૂંચળાનું આત્મપ્રેરકત્વ વધારે રાખવામાં આવે છે. તો આથી ચર્ચા જે તે LCR શ્રેણી પરિપથમાં અનુનાદની ઘટના અને તેને અનુરૂપ પરિપથની સિલેક્ટિવિટીની સમજ.